એક 60 દિવસનું એમઓયુ નક્કી થયું છે અને આ જે એમઓયુ છે એના ઉપર સહી કરવાની બાકી છે ટ્રમ્પે. તો હવે પછીનું જે 60 દિવસનું સીઝફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે. જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે. એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે. કે આમાં એક બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે. એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે, ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે, એ સીધું જ ઓપન માર્કેટમાં આવશે. એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે. જ્યાં સુધી 60 દિવસનું સીઝફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું. એટલે કે તમામ, ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ ત્યાં કોઈ પણ રોકટોક વગર અવરજવર કરી શકે. ભારતમાં જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે, એમાં મોટી રાહત એ મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે. લાંબી ગલમથલ બાદ દુનિયા માટે આવી શકે છે સૌથી મોટી રાહત. બંને દેશો વચ્ચે 60 દિવસના યુદ્ધ વિરામ અંગે સમજૂતી છેદ કરવામાં આવી હોવાની સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે. 60 દિવસના યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સંપૂર્ણ ખોલી દેવાશે. હોર્મુઝમાંથી તમામ જહાજોને બે રોકટોક અવર જવર કરવા માટેની છૂટ આપવામાં આવશે. અમેરિકન નેવીનું સંપૂર્ણ બ્લોકેડ પણ હટાવી દેવામાં આવશે. 60 દિવસ દરમિયાન ડ્રોન કે મિસાઇલથી હુમલો નહીં કરી શકાય. ઈરાન સમર્થિત જૂથ પર પણ કોઈ હુમલો નહીં કરે. ઈરાને ક્રૂડ ઓઇલની નિકાસ કરવાની પણ છૂટ મળશે. 60 દિવસની ડીલ પર ટ્રમ્પ મંજૂરી આપે પછી જ અમલ થશે. અમલ થાય તો ભારત માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે તે કહી શકાય. આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે લાંબી ગલમથલ બાદ અંતે હવે 60 દિવસનો યુદ્ધ વિરામ એ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. વધારે માહિતી માટે મુફદ્દલ જોડાયેલા છે. મુફદ્દલ, આજે લાંબી ગલમથલ અનેક દેશોના વડાઓ સાથે ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાય તો ભારત માટે કેટલા રાહતના સમાચાર? કૃણાલ, જ્યારે પહેલા તબક્કાનું સીઝફાયર પૂર્ણ થયું એ પછી સીઝફાયરની ટાઈમલાઈન અંગે અનેક અનિશ્ચિતતાઓ હતી. એવા સમયે હવે એક 60 દિવસનું એમઓયુ નક્કી થયું છે અને આ જે એમઓયુ છે એના ઉપર સહી કરવાની બાકી છે ટ્રમ્પે. ઈરાન તરફથી મંજૂરી મળી ગઈ હોવાના અહેવાલ અલગ અલગ જે મીડિયા છે એમાં ખાસ કરીને અલ જઝીરા પણ કહી રહ્યું છે, રોયટર્સ પણ કહી રહ્યું છે કે હા, આ પ્રકારની 60 દિવસની સીઝફાયરની એક ફોર્મ્યુલા નક્કી થઈ છે. હવે અત્યાર સુધી તો સીઝફાયર ચાલુ જ છે, તો પછી આ નવું સીઝફાયર શું? તો હવે પછીનું જે 60 દિવસનું સીઝફાયર છે એ કેટલીક શરતો સાથે અમલમાં આવશે. જેવું એ અમલમાં આવે એ સાથે જ કેટલીક શરતો પણ લાગુ કરવામાં આવશે. અને એ શરતોમાં સૌથી મોટી વાત, આખી દુનિયાને જેની જરૂર છે, આખી દુનિયા જેની માંગ કરી રહી છે અને આખી દુનિયાની જેના પર નજર છે, એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવાની શરત એમાં સૌથી પહેલી છે. એટલે કે જેવું આ સીઝફાયર જે ત્રીજા નંબરનું સીઝફાયર હશે, આની પહેલાં 40 દિવસના યુદ્ધ પછી અમેરિકા એક સીઝફાયરની જાહેરાત કરે છે કે ભાઈ હવે ઈરાન સાથે સીઝફાયર. એની ડેડલાઇન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બીજું સીઝફાયર પણ અમેરિકા જાહેર કરે છે કે અમે સીઝફાયરને લંબાવીએ છીએ, પણ ત્યારે સમયગાળો કહેવાતો નથી. અને આ જ દિવસ સુધી એ સીઝફાયર અસ્તિત્વમાં તો છે, પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સહિત ઘણી બધી બાબતોને લઈને ટસલ ચાલી જ રહી છે. દરરોજ નાના મોટા હુમલા થાય છે, બંને બાજુથી પ્રતિકાર થાય છે અને અહેવાલો આવે છે કે ભાઈ આનું ડ્રોન તોડી પડાયું, આના બંદર ઉપર હુમલો કર્યો, પોર્ટ ઉપર હુમલો કર્યો, મધદરિયે હુમલા થયા. એટલે નાના મોટા હુમલાઓ ચાલુ રહે છે. પણ હવે જે 60 દિવસનું નવું સીઝફાયર છે, સીઝફાયર નંબર 3, આ સીઝફાયર જો અમલમાં આવી જાય તો સૌથી પહેલી શરત પણ તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે. અને એ શરત છે જ્યાં સુધી 60 દિવસનું સીઝફાયર અમલમાં રહે ત્યાં સુધી 60 દિવસ માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે ખોલી દેવાનું. એટલે કે તમામ, ન માત્ર ક્રૂડ ઓઇલ પણ તમામ કાર્ગો શિપ ત્યાં કોઈ પણ રોકટોક વગર અવરજવર કરી શકે. આની સાથે સાથે અમેરિકન નેવીએ જે ઓમાનના ગલ્ફમાં જે બ્લોકેડ કરેલું છે એ પણ હટાવી લેવા માટેની શરત આ સીઝફાયરમાં છે. એની સાથે સાથે ઇઝરાયલ જે લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે, આજે પણ
દક્ષિણ લેબેનોનના ઘણા બધા વિસ્તારોને ગામડાઓને ખાલી કરવાનો ઇઝરાયેલી સેનાએ આદેશ જાહેર કર્યો છે અને પરાણે ખાલી કરાવવામાં આવી રહ્યા છે અને પછી ત્યાં બોમ્બાર્ડમેન્ટ થઈ રહ્યું છે. આ જે ઘટના છે એને રોકવાની પણ શરત છે. એની સાથે સાથે હિઝબુલ્લાહ, હુથી અને જે ઇરાક મિલિશિયા છે કે જેને ઈરાન સમર્થિત માનવામાં આવે છે, આ ત્રણેય જે ઈરાનના સમર્થિત જે જૂથો છે, બળવાખોર જૂથો, એ પણ કોઈ પણ જગ્યાએ કોઈ હુમલો નહીં કરે, એટલે કે ઇઝરાયલ પર હુમલો નહીં કરે, હમાસ પણ ત્યાંથી ગાઝાથી કોઈ ઓપરેશન નહીં ચલાવે. આ પ્રકારની શરતો છે. પણ સૌથી અગત્યની શરત એ છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલી જાય, અમેરિકન નેવીનું બ્લોકેડ હટી જાય ગલ્ફના ઓમાનના ગલ્ફમાંથી, તો જે ક્રૂડ ઓઇલનું સંકટ આખી દુનિયા પર છે એ ત્વરિત અસરથી દૂર થઈ જશે. અને એમાંની વધુ એક મહત્વની શરત છે. ભારત માટે કેમ મોટો ફાયદો છે? ભારતમાં જે ડીઝલનું સંકટ છે અથવા તો ઈંધણનું જે સંકટ છે, અત્યારે જે કરકસરની વાત કહેવામાં આવી રહી છે, એમાં મોટી રાહત એ મળી જશે જેવું આ સીઝફાયર અમલમાં આવશે કે આખો જે રસ્તો છે ખાડી ક્ષેત્રનો એને ખુલ્લો કરી દેવામાં આવશે, એટલે કે ક્રૂડ ઓઇલ બેરોકટોક ત્યાંથી જઈ શકશે. પણ જે ત્રીજી અગત્યની વાત હું કરી રહ્યો હતો કે આમાં બીજી એક શરત એ છે કે ઈરાનને ક્રૂડ ઓઇલ વેચવાની મંજૂરી પણ આની અંદર સામેલ છે. એટલે કે ઈરાન પોતાનું જે ક્રૂડ ઓઇલ જે આટલા દિવસથી ત્યાં સ્ટોર થઈ રહ્યું છે, ઈરાન પાસેના જેટલા સ્ટોરેજ છે બધા ફૂલ થઈ ગયા છે, એ સીધું જ ઓપન માર્કેટમાં આવશે. એટલે ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થશે. તમામ જે આંતરરાષ્ટ્રીય ઇંધણ કંપનીઓ છે એ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે છે, એમને મોટી રાહત મળશે અને સરવાળે દેશના આમ નાગરિકને પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કમસે કમ મુક્તિ મળશે. પુરવઠો જે નથી મળી રહ્યો એ પુરવઠો મળી જશે. જોઈએ એટલું ક્રૂડ ઓઇલ ખાડી ક્ષેત્રથી આવશે. એટલે કે જો આ 60 દિવસનું સીઝફાયર થાય તો સૌથી મોટો ફાયદો ભારતને થવાનો છે. ભારતની નજર છે કે આ 60 દિવસની ડીલ થઈ જાય. હવે ટ્રમ્પની એક સહી બાકી છે એના ઉપર, એ સહી થઈ જાય એટલે એ સીઝફાયર નંબર 3 અમલમાં આવી જશે. હવે આ 60 દિવસનું સીઝફાયર શા માટે કરી રહ્યા છે ઈરાન ને અમેરિકા? તો જે મુદ્દા ઉપર ટસલ ચાલી રહી છે, જે મુદ્દા ઉપર સમજૂતી નથી થઈ, એટલે કે પરમાણુ સંયંત્રોને લઈને એનરિચ્ડ યુરેનિયમ જે છે ઈરાન પાસે, એ અમેરિકાને સોંપવું કે નહીં એને લઈને, ઈરાનની જે સંપત્તિ ફ્રીઝ છે અમેરિકા અથવા તો ખાડી દેશોમાં, એને ડિફ્રીઝ કરવા માટે અને જે ઈરાનને નુકસાન થયું 40 દિવસનું જે યુદ્ધ ચાલ્યું એમાં, એના વળતર આપવા માટે, આ બધી શરતો પર આ જે 60 દિવસનું સીઝફાયર અમલમાં રહે એ દરમિયાન ચર્ચા કરવાની છે. એટલે એટલા માટે આ 60 દિવસનો એક નવો સમયગાળો આપ્યો છે. પણ જે પણ હોય તે બંને જે ખેંચતાણ કરે, માથાકૂટ કરે, ટેબલ પર આવીને જે વાતચીત કરે, પણ એ 60 દિવસ દુનિયા માટે ખૂબ અગત્યના રહેશે, આખા વિશ્વ માટે ખૂબ અગત્યના રહેશે. અને ભારતને તો ખૂબ મોટો ફાયદો થવાનો છે, કેમ કે ક્રૂડ ઓઇલ જોઈએ એટલું મળી જશે. અને બીજા જે ઇમ્પોર્ટ એક્સપોર્ટને અસર થઈ રહી છે, ભારતથી જે જહાજો નીકળ્યા છે અને ત્યાં ફસાઈ ગયા છે, એટલે કે ભારતનો જે એક્સપોર્ટ અટકેલો છે એ પણ કામ ચાલુ થઈ જશે. એટલે મોટા પાયે અને ઘણા બધા ક્ષેત્રો ભારતમાં એવા છે કે જે ક્રૂડ ઓઇલ સિવાયની જે ચીજવસ્તુઓ ત્યાં ફસાઈ ગઈ છે હોર્મુઝ પાસે, એના કારણે જે ઉદ્યોગોને અસર થઈ છે એને પણ મોટી રાહત મળશે. આમ ભારત માટે આ સમાચાર સૌથી અગત્યના છે. આપણે રાહ જોઈએ છીએ કે ક્યારે 60 દિવસની ડીલ ઉપર સહી થાય છે અને સીઝફાયર નંબર 3 અમલમાં આવે છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ અને માહિતી આપવા બદલ. તો ફરી એક વખત 60 દિવસનો યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે અને તેને લઈ હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એ પોતાની સહી કરી અને આને અમલમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ એ કેટલા નીચે જાય છે, ભારતને આનો શું ફાયદો થાય છે તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.